રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સદ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો। રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલ શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની રચના કરી। શ્રી આચાર્ય દેવવ્રતજી બનાસ ડેરીના માધ્યમથી દૂધ ક્રાંતિ થકી બનાસવાસીઓ આર્થિક રીતે સદ્ધર બન્યા। રાસાયણિક ખાતર 24% ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર। આવનારા સમયમાં સૌ સાથે મળી દેશની ભૂમિને ઝેરમુક્ત બનાવીશું। પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે છે, જેનાથી નેચરલ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ ઊભી થાય છે। વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પ્રાકૃતિક કૃષિ અભિયાન આજે જન આંદોલન બન્યું છે। વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય તે જરૂરી છે। રાજ્યપાલ શ્રીના નેતૃત્વમાં ખેડૂતોને ઓપન યુનિવર્સિટી માફક ઘર આંગણે જ પ્રાકૃતિક ખેતીની માહિતી અને માર્ગદર્શન મળે તે બાબત સરાહનીય છે। ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે બનાસકાંઠાના મોરિયા સ્થિત બનાસ મેડિકલ કોલેજ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો। બનાસ ડેરીના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મેડિકલ કોલેજ મોરિયા ખાતે 10,000 જેટલા ખેડૂતો તથા જિલ્લાના કુલ 50,000 ખેડૂતો વર્ચ્યુઅલી માધ્યમથી પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં જોડાયા હતા। મોરિયા ખાતે ખેડૂતોને સંબોધન કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે। દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલ શ્રીએ જણાવ્યું કે આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે। વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે। ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે। ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે, જ્યારે આવકમાં વધારો થાય છે। રાજ્યપાલ શ્રીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે પ્રાકૃતિક કૃષિ રાષ્ટ્રીય મિશનની શરૂઆત કરાવી છે। દેશમાં શરૂઆતમાં 12 જેટલા ટ્રેનિંગ સેન્ટર બનશે, જેમાં કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક કૃષિ અંગે ટ્રેનિંગ અપાશે અને આ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાલીમ આપશે। ગુજરાત આજે પ્રાકૃતિક કૃષિમાં આગવું સ્થાન ધરાવે છે। રાજ્યમાં 5 ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવી છે। વડાપ્રધાન શ્રી આ પહેલ ગ્લોબલ વોર્મિંગ સામેની લડાઈમાં મહત્વનું પરિબળ સાબિત થશે તેમ તેમણે જણાવ્યું હતું। તેમણે ખેડૂતોને રાસાયણિક, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિનો ભેદ અને ફાયદાઓ વિશે માહિતી આપી। રાસાયણિક ખેતી એટલે કે રાસાયણિક ખાતર થકી થતી ખેતી, જૈવિક એટલે કે વિદેશી અળસિયા, વર્મી કમ્પોસ્ટ થકી કરવામાં આવતી ખેતી તથા પ્રાકૃતિક ખેતી એટલે દેશી ગાયના ગોબર, ગૌમૂત્ર આધારિત ખેતીનો ભેદ ખેડૂતોને સમજાવ્યો હતો। ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ છે। આ તમામ ખેતીમાં સૌથી ઓછા ખર્ચ અને વધુ ઉત્પાદન મેળવવામાં એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ હોવાનું રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું। રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને જંતુનાશક દવાના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો અંગે વાત કરતા રાજ્યપાલ શ્રીએ કહ્યું કે આજે ધરતીના તાપમાનમાં વધારો નોંધાયો છે। રાસાયણિક ખાતર 24% ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાય છે। જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે, જેના કારણે ક્યાંક અચાનક ભારે વરસાદ તો ક્યાંક નહિવત વરસાદ વરસે છે। તાપમાન વધારા સાથે વાવાઝોડા, તોફાન, અનાવૃષ્ટિ વગેરેમાં પણ વધારો નોંધાયો છે। તેમણે તાજેતરમાં અરબ દેશોમાં આવેલા પૂર વિશે જણાવ્યું કે ઘટી રહેલા કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય હોવાનું રાજ્યપાલ શ્રીએ જણાવ્યું હતું। તેમણે બનાસ ડેરીના સફળ નેતૃત્વમાં જિલ્લાના ખેડૂતો ખેતી અને પશુપાલન માધ્યમ થકી દૂધ ક્રાંતિ સર્જી આર્થિક સદ્ધર બન્યા હોવાનું જણાવ્યું હતું। આજે સરકારશ્રી અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં અનેક નિર્ણયો કરાયા છે, જેમાં ઓલાદ સુધારણા, કૃત્રિમ બીજદાન ટેકનોલોજી, દેશી ગાય વાછરડા પાલન માટેની યોજનાઓ ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોવાનું જણાવ્યું હતું। આ સાથે રાજ્યપાલ શ્રીએ બનાસ સૈનિક સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું। તેમણે ઉમેર્યું કે જે રીતે જંગલના વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે। પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ધન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને છે, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે। તેમણે જણાવ્યું કે દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય છે। ગાયના ગોબર અને ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન ખેડૂતોને મળે છે। એટલું જ નહીં, તેમની આવક બમણી થાય છે। તેમણે જીવામૃત, ધન જીવામૃત, આચ્છાદન વિશે પણ ખેડૂતોને વિગતવાર સમજણ આપી હતી। પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરોમાં અળસિયાનો વ્યાપ વધે છે, જેનાથી નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ ઊભી થાય છે। પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ પ્રાકૃતિક કૃષિનું અભિયાન આજે જન આંદોલન બન્યું છે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના નેતૃત્વમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી ઘર આંગણે જ ઓપન યુનિવર્સિટી માફક મળી રહી છે। પ્રાકૃતિક ખેતી ગામડાના સંસ્કૃતિ સાથેનું સીધું જોડાણ છે। રાજ્યપાલ શ્રીના માર્ગદર્શનમાં આજે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે। પ્રાકૃતિક કૃષિના ખેત પેદાશોના વેચાણ માટે એક ચેન ઊભી કરવામાં આવશે, જ્યાં ખેડૂતો પોતાની ખેત પેદાશોનો વધુ ભાવ મેળવી શકશે।
તથા એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકશે। આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ધારાસભ્ય સર્વશ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી કાંતિભાઈ ખરાડી, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન શ્રી ભાવાભાઈ રબારી, બનાસ મેડિકલ કોલેજના પ્રમુખ શ્રી પીજે ચૌધરી, બનાસ ડેરી નિયામક મંડળ સહિત વિવિધ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા।